જો નાનો ભાઈ છે ને એ મોટા ભાઈ ને છે ને બૂટ પહેરાવે છે. આટલો નાનો ભાઈ છે ને એને શું કહેવાય ભાઈ પ્રત્યે તો બહુ છે અને આને એટલું કઈ નહીં. જો રોયેલું એમાં શું છે આ ભાઈ છે ને પગે લાગ્યો ને મમ્મી ને તો એને મમ્મી હગી કરી તો આ ભાઈ ને મજા ન આવી કે મને કેમ નહીં ના. આ ભાઈ છે ને અમારે વળવામાં થોડાક છે ને કાચા છે કા વાત તો સહી છે ભાઈ. જો કેટલું ગરમ થાય છે આપ લોકો ને ઓલો ભાઈ જો અમારે હાલ તારે શૂઝ પહેરવા ને હાલો અહીંયા હાલો પહેરાવી દો અહીંયા પડ્યા ઠીક આ રહ્યા જો ક્યાં પગે લઈ ગયો તું વાહ પપ્પા ને લાગી લ્યો હાલો ધર્મ सेलिब्रेशन बहुत ही सुंदर तरीके से आपने खेला. મારા બર્થડે માં બધાય મારું ફેવરિટ કલર. વાહ હાય આપણે ચારેય એનો ફેવરિટ. કોઇન્સિડન્ટલી મેચ થઈ ગયું તમારે. હા પણ અમારે બંધ ન થાય ભૂ 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 ભૂ. જો તો ઈ नहीं रुक कहाँ से आते हैं આ શું કરે છે? કોગ નથી તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોનાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે ને તમે બધા મજામાં છો. અમે મજામાં છીએ અને આજે છે ડે 3 મસૂરીનો અને અમે લોકો છે ને આજે 2-3 જગ્યાએ જવાના છીએ. લગભગ તો એક જ જગ્યાએ પટ્ટા ફોલ જવાના છે, ત્યાંથી જવાના છીએ દેહરાદૂન એક જગ્યાએ જવાના છીએ. જોઈએ એ મેળ પડે છે કેમ. અને પછી અમે લોકો જવાના છીએ ત્યાંથી ઋષિકેશ. તો અત્યારે છે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. તો ચાલો બ્રેકફાસ્ટમાં શું છે એ બતાવી દઉં. બ્રેકફાસ્ટમાં છે ને ટોસ્ટ છે. તો ભાઈ આપણા ધમુભાઈ છે એ ટોસ્ટ કરવા મૂકી દીધી છે બ્રેડ. આ છે પપીતા કડ, આમાં છે કંઈક સબ્જી લાગે છે બટેકાનું એનું બટેકા વટાણા. આ છે આપણે બટેકા પૌવા, પછી પાછા આલુ પરોઠા અને પૂરી છે. ટૂંકમાં પૂરી અને બટેકાનું શાક છે આજે. ના બાજુ ચાય કરો શું પપ્પા? बस जो कड़ છે બટાટા પૌવા છે, આલુ પૂરી છે, બરોબર. ફાઇનલી અમે છે ને અત્યારે હવે મટ્ટા ફોલ્સે પહોંચી ગયા છીએ. અહીંથી છે એ રોપવેમાં જવાનું છે, બરોબર છે નીચે. તો હવે ટિકિટને જોઈએ કેટલું છે શું છે બધું તમને કહું. ટિકિટ લઈ લીધી છે અને ટોકન નંબર છે 21 અને અહીંયા જો ટોકન નંબર છે 18. તો હવે અમારે જ્યારે ટોકન આવશે ત્યારે હવે છે એ રોપવેમાં જશું, બરાબર છે. અને પપ્પાને એ લોકો જો બધા અહીંયા ઊભા છે એટલે જોવે છે કે ભાઈ રોપવે કઈ રીતે નાના છોકરાઓને છે ધર્મન ગ્રંથને દેખાડે છે. રેડ કલરનું છે આપણું, હે યલો કલર છે. આ તો યલો છે, એવું છે. હા, તારે કયા કલરમાં બેસવું? હા, જો રોપવેમાં બેસી ગયા છીએ. હવે ચાલુ થાય એટલે તમે ત્યાંનો વ્યૂ છે એ બતાવીએ, બરાબર ને? રોપવેથી કેવો દેખાય છે એ. મસ્ત દેખાય રોપવેથી. જુનાગઢ જેવો તો ન જ દેખાય. એ તો આખો અલગ જ છે આમ કે ચાલે. અહીંયા તો બહુ એટલું બધું નથી, થોડુંક જ અમથું છે ડિસ્ટન્સ. હતા ત્યાંથી છે ને અહીંયા છે કયા અને અત્યારે અહીંયા જો કેફે છે, અહીંયા ગેમ ઝોન છે અને અહીંયા બગીચો ને એવું બધું છે, બેસી શકો. અને આ નેચરલ નથી, કૃત્રિમ રીતે બનાવેલો છે એ વોટરફોલ છે.
ને આગળ આપણે જાશું ત્યાં છે એ ભટ્ટા ફોલ છે મેઇન છે ને એ પલટન છે એ આવી ગઈ છે ઉપર ચડે છે અને અહીંયા બીજા બધા લોકો છે ને પગમાં ટૂંકમાં આપણે ત્યાં જમવું હોય ને તો પાણીની અંદર તમે પગ રાખીને ને ટેબલ છે એ રીતે જમી શકો છો. હા ત્યાં જાય હજી ઉપર જવાનું છે વાં સુધી જવાનું છે. તો ભાઈ ભટ્ટા ફોલ્સ છે ને એ સ્મોલ ફોલ્સ છે બરોબર છે અને અહીંયા તમને પબ્લિકનો ક્રાઉડ છે ને એટલો બધો નહીં મળે એટલે તમે અહીંયા નાહવું હોય ને તો નાહી શકો આ બાજુ અને આ બાજુ છે એ સિટિંગ એરિયા છે તો ત્યાં તમે હે એ મેગી બેગી છે એન્જોય કરી શકો. બીજું કંઈક પરોઠા હોય કે એ બધું જો આ રીતનું બધી વસ્તુ મળે મોમોસ ને એવું બધું તો તમે એન્જોય કરી શકો. જો વહેતા પાણીમાં છે ને આ બેસવાની ને અહીંયા જો અહીંયા હમણાં આપણે મેગી મંગાવી છે મેગી આવી જાય એટલે પછી આપણે નાસ્તો બાસ્તો કરીએ. બહુ મજા છે. મોમોસ છે મોમોસ ખાવો હોય તો હા મોમોસ ખાવું બરોબર. એટલે જો આવો એક્સપિરિયન્સ છે ને ધાર્મિક એ આપણે ફિલ્મોમાં ને એમાં જોયો હતો આજે રિયલ કરી લીધો. જો પાછળ વોટરફોલ અને આ બાજુ જમવાનું ફૂલ ચીલ્ડ જોરદાર. અને ઓલા ગ્રંથુ જો એના તો જો કપડા બપડા બધું નીકળી ગયું છે. મજા આવે છે. ગમું મજા આવે છે બહુ મજા આવે હે હા બહુ મજા આવે છે. વાહ હે મોટેથી બોલ મોટેથી બોલ. Are you enjoying? Yeah. Yeah. And I'm thinking. And I'm what? હે Thinking. જો અમારે મેગી છે એ આવી ગઈ છે. Green color. મેગી હા. તીન બોલા જો મેગી આવી ગઈ છે કેવી છે બહુ મસ્ત. એમાં યાર ઠંડુ ઠંડુ પાણી અને મેગી ગરમ ગરમ. અમારે કઈ ખાવાનું છે નહીં અને આ ફેમિલી લઈને બેસી ગયું છે. જો મારા જો મોમોઝ આવી ગયા છે. જોઈએ હવે ટેસ્ટ આનો મસૂરીના મોલ રોડ જેવો છે કે નહીં. અને મમ્મીને એ લોકોનું અહીંયા ફોટો સેશન ચાલુ છે. ધર્મ છે ને અહીંયા ઉપર આ ઝીપ લાઇનર છે ને એ કરવા ગયો છે અને અમે જો રાહ જોઈએ છીએ આવવાનો છે. હું ને મમ્મી અહીંયા રાહ જોઈએ અને પપ્પા છે ને એ ઉપર ગયા છે એટલે સીધો ત્યાં જ આવશે. આ મ્યુઝિક છે ને એટલે થોડુંક જોરથી બોલવું પડે બાકી કંઈ સંભળાય એમ છે નહીં. ગયો છે એકલા હવે હિંમત કરે તો આવ્યો. તને મજા આવી હજી કરવું છે હે હવે શું બીજું બીજું? કરી હા તો પછી તને જીપ લાઈનમાં મજા આવી હે જીપ લાઈનમાં મજા આવી બહુ મજા આવી હે પહેલી વાર કર્યું ને આપણે હે પાણી તો અહીંયા આવે ને હવે હા બહુ મજા આવી જો ને ઠેકડા મારવા માંડ્યો થોડો. અને હવે જો અહીંયા તો ફરી દીધું બરોબર છે. અહીંયા ખરેખર છે ને ભટ્ટા ફોલ્સ છે તો જોરદાર મજા આવે એવું છે ખરેખર. એને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવો હોય ને તો તમારે 2-3 કલાક આરામથી થઈ જાય. કારણ કે છોકરાઓને ગેમિંગ માટે એટલું બધું છે અને તમારે જો રેન ડાન્સ કરવો હોય દી છે, તમારે એક્ટિવિટી કરવી હોય દી છે, બેસીને તમારે ત્યાં એન્જોય કરવો હોય તો ઘણી વસ્તુ છે એમ. એટલે ઓવરઓલ છે એ તમને મજા આવે બરાબર છે. અને હવે જો રોપવે પાછો આવે આપણે એટલે પાછું છે ને આપણે બેસી જાય બરાબર. રોબર્સ કેવમાં આવી ગયા છીએ અને અત્યારે જો ટિકિટ છે ને એ 35 રૂપિયા પર હેડ છે. હવે ભાઈની લોકો જશે લેવા. આ જો રોબર્સ કેવનું એન્ટ્રી પોઈન્ટ છે અને આ બાજુ છે એ ટિકિટ કરે ટિકિટ માટેનું છે. ટ્રાફિક એટલે જોરદાર ટ્રાફિક છે ભાઈ. આ જો રોબર્સ કેવ છે. હવે છે ને અંદરની સાઈડ જઈએ છીએ બરોબર છે. આ જો રોબર્સ કેવની અંદર આ રીતે છે ને એ ચાલતું જવાનું છે અંદર સુધી. જો અને આ બાજુ અમારી પલટન છે એ આવે છે ધીમે 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 કરીને. બહુ
બહુ ટ્રાફિક છે ખરેખર. ઈ તો આ વેકેશન ખુલ્લું તો એટલો ટ્રાફિક. તો આ વેકેશન ટાઈમ તો હું થાય. જો છે બાકી જોરદાર હો. અંદર હજી કેટલું છે ને એ કાંઈ આઈડિયા જ નથી. આ જે રીતે છે ને પાણી એમ જો નીચેથી આવે. માંથી પાણી આવે. હા આ જો તડકો હતા ને એટલો છે ને કે હચોડી છત્રી છે ને લેવી પડી જો. એ બહુ તડકો છે યાર. જબરદસ્ત. મસૂરીથી આવીને બહુ તડકો લાગે. આ જો છાયામાં આવતા આવતા છે તડકોય લાગે આ માથાના દુખાવો જો એને એમ કેમ હાલે ધર્મ એને પકડવી છે અને એની નીચે એને મમ્મી આવી જોઈએ એમ કે ભેગું થાય. तो नहीं होता है। કેવ્સમાં તો ભાઈ બહુ જ મજા આવી. જો હું ચારમી પપ્પા પાસે અંદર સુધી ગયા હતા. છેક સુધી અમે હે ને જ્યાં સુધી એન્ડ હતું ત્યાં સુધી ગયા હતા. બહુ મજા આવી ખરેખર. બંધ હો ગયા નહીં. એકદમ હું અને બહાર આવીને એટલું હા ગરમી એટલે ઉકા કાઢ નાખે એવી ગરમી છે. ચાલ્યા જતા હતા ને તેમ નહોતું થતું કે ગરમી છે કાંઈ ખબર જ નહોતી પડતી એટલું ઠંડુ હતું. બહુ ઠંડુ. અને અત્યારે તો તાપ એટલો છે ને એની વાત પૂછવામાં એટલે ભાઈને અમે કહી દીધું ભાઈ તમે ગાડી છે ને અહીંયા આવી જાઓ બાકી આમાં છે ને હલાય એમ નથી કે જલ્દી હાલો ની ભાઈ કઈ હું હવે જો આવી છે ને ઋષિકેશ જાય ગયા બરોબર છે ત્યાં આગળ કન્ટિન્યુ કરીએ. ભાઈ અમે છે ને સહજાનંદ વેલનેસ છે ને આવી ગયા હતા પણ હવે જ્યારે છે ને શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો એટલે અત્યારે ચાલુ કર્યો છે. તો ઋષિકેશમાં અમે છે ને સહજાનંદ વેલનેસમાં અત્યારે રોકાણા છીએ બરાબર છે. અને એમાં થયું હતું એવું કે ભાઈ એસી રૂમ અત્યારે અવેલેબલ હતા નહીં એટલે પહેલાં તો સાદા રૂમ મળ્યા પછી એક એસી રૂમનું સેટિંગ થયું તો એક રૂમને છે ને એમાં શિફ્ટ થયા છીએ અને બાકીના 2 રૂમ છે એ નોન એસી છે. અને અત્યારે અમે લોકો છે ને ગંગા કિનારાના ઘાટ ઉપર છે ટહેલવા નીકળ્યા છીએ. તો જોઈએ અહીંથી વ્યૂ ને બધું બરોબર છે તમે બતાવું જો વ્યૂ ભાઈ ગંગા નદી હો ભાઈ મસ્તનો વ્યૂ આવે છે જોરદાર. અને અમારા જો ટાબરિયા ને બધા ગ્રાન્ટ મજા આવી હે વાહ. શું ચારમી કેવું લાગ્યું? કે રાત્રે આવવાનું છે ને પાછું કઈ બાજુ? હા જો અહીંયા છે ને રાત્રે આરતીની તૈયારી છે અત્યારે થાય છે. રાત્રે આરતી હશે એટલે આરતી છે ને પછી તમને લોકોને બતાવો બરોબર છે. અત્યારે છે ને ફરી લે પહેલાં જો ભાઈ ગંગા કિનારે છે ને બધા પગ મોડીને બેઠા છે લાઈનમાં. પપ્પાને ભાઈ છે ને એ અને છોકરાઓ છે એ જો અહીંયા બેઠા જો આ રહ્યા 2 ટાબરિયા અને 2 મોટા જલસા કરે છે બાકી. અને આ જો ગંગા નદી ભાઈ વહેણ અને ભાઈ ચીલ વોટર છે હો એકદમ. અને આ બાજુથી છે ને અહીંયા જાનકી પુલ છે એ દેખાય છે એટલે વ્યૂ છે ને એકદમ છે ને જોરદાર આવે છે. અત્યારે જો સ્વામીજી છે એ પૂજા કરવા જાય છે ગંગાજીની. ओम त्रिवारमात्मन्यः ओम केशवाय नमः ओम नारायणाय नमः। हम सब मिलकर बड़े भाव बड़े प्रेम से माँ गंगा की आरती उतारते हैं। हरे ओम माँ ईरग्गं हवे प्राजानानां में अस्तु दशावेरग्गं सर्वगणागुण स्वस्थ। ओम जय गंगे माता मैया जय गंगे माता जो मेरे तुमको ध्याता। मैया जय गंगे माता प्रभु जय सद्गुरु स्वामी
જો હવે જમવા માટે હે એ જઈએ છીએ આટલી લાઈન છે હે ને ચરમી આજે શુદ્ધ સાત્વિક ભોજન છે આજે ભાઈ રોજ ફ્રાય ખાધું છે અને પંજાબી ખાધું છે. બહુ ખાધું છે આજે સરસ સાદું જમવાનું છે અને ઘર જેવું ફ્રી લાગશે એમ જવાનું. લાગે છે ઘર જેવું જોઈએ ને અહીંયા સ્વામિનારાયણ તો મજા આવે જમવાની. એમાં મેઇન તો છાશ છે જોઈએ. હા તો મેઇન છાશ છે એટલે મજા આવશે. સાંજના ડિનરમાં અમારા છે દૂધીનું શાક છે, રોટલી, ખીચડી, કઢી, ભૂંગળા, છાશ અને નૂડલ્સ છે. એટલે આને બેને છે ને ઊંચા પડવાના છે. હા આઈ